આજ હમણાં કીધું ને હજી કહું છું કે જ્યારે અમારી પાસે પૈસા નતા ને ત્યારે અમે આખું કામ 1500 રૂપિયામાં લેતા. પછી મૂંઝવણ થાય, સાઉન્ડ આરે 1500 માં લીધું હોય, દેવા કેટલા ને કલાકારોને વગાડવા વાળાને કેટલા દેવા. પછી તરત નાનજી કાકાને ફોન કરવી, જે જય સાઉન્ડ, જય માતાજી સાઉન્ડ ચાંદલોડિયા જે છે ને એ જય માતાજી સાઉન્ડ પહેલા પીકસના કારખાને હતું. એમને અડધી રાતે ફોન કર્યો, કાકા પ્રોગ્રામ લીધો છે. એટલે એમનો એક જ જવાબ હોય, મારી મેરડી કરશે, મારી મેરડી કરશે એટલું જ થશે. અને એ 500 રૂપિયામાં આ જ સાઉન્ડ વગાડી ગયા છે. આ જે સાઉન્ડ વાગી રહ્યું છે પોતે આ ત્રીજી પેઢી છે. નાનજી કાકા અહીંયા જ છે, હિંમતભાઈ પોતે અહીંયા જ છે, અને આજ મારો રોહિત છે. પણ નથી કહેતા કે ભાઈ જગતમાં કોઈ સાથ ન આલે ને તેથી પોતાનો માણસ હોય ને એ જ સાથ આપે. એક સમય હતો, હજી મને યાદ છે, મારા લગ્ન પીકસના કારખાને થયા ત્યારે એ પહેલા મેં સમય જાણ્યો હતો જ્યારે હું દરેકના પ્રોગ્રામ જોવા રસ્તા ઉપર જતો ને જય માતાજી સાઉન્ડ માર્યું હોય. એમાં પ્રભાતભાઈ આવી ગયા, અમૃતભાઈ વણાવાળા આવી ગયા, ઘણા બધા આવી ગયા. રસ્તા પર ઉભા ઉભા જોતા હોય ને એમ કહેતા હોય કે ભલામણ આવું સાઉન્ડ જો અમારા સ્ટેજ ઉપર વાગ્યું હોય કેટલું સારું. પણ એ દેવીએ એ આશા પૂરી કરી છે. હિંમતભાઈ, હા હિંમતભાઈ પોતે વગાડવા બેઠા હોય પ્રભાતભાઈમાં. પણ એક સમય એવો હતો કે મેલડી એક એવો ધર્મ છે ને એ રાતો રાત કદાચ ન્યાલ કરી દે. માયાનું મંડાણમાં જોગણી યાદ પુરુષ કે જેલી, મન મેં આયે તો સમજે ફરું ન કર ફરું અકેલી. એ નાનજી દાદા મને ખબર છે કે હાલની તારીખની માલપા જોડા સીવા બેઠા હતા અને 4 કોલમ લઈને કામ ચાલુ કર્યું હતું. અને આજની તારીખની માલપા અમદાવાદની બજારમાં 300 કરોડ રૂપિયાનું સાઉન્ડ ગાડી કરી દીધું. ભાગલાની દેવી મારી રોટલા પાધરની દેવી ધુપાડો હોય નાનજીડા જાગ જાગ તને ખાતી તારા બાપની દેવી તને મેલડી આવે. ખાલી કાને ટપોરો પડવો જોઈએ કે મારે નાનજીરાનું જગતની માલ પર કોઈ નહીં, મારું કાકા છૂટે મારું કટક છૂટે. આમ જો બજારની માલ પર રોડ ઉપર બેઠો છું પણ જગતની માલ પર બાવડું પકડે તો મેલડી પકડે મારો બાપ. એટલે
આમની ભાઈ જેટલી ગાડીઓ છે, જેટલું સાઉન્ડ છે, એની પાછળ એક જ લખ્યું છે કે આ બધું મેલડી તારું અમારું કાંઈ નહીં. ભાઈ હાથે ખોટું? આ બધું તારું મેલડી અમારું કાંઈ નહીં. આ તો રાતે હોઈ જાય ને દાડીઓ થઈ તો મેલડી ખર્ચી હોય બાપ. ભાઈ ભાઈ હું પાછો અહીંયાનો જમાઈ છું, એટલે એવું નથી કે કોઈ લાગવગ ચલાવે છે, પણ 501 રૂપિયો. પણ ખરેખર અમે જોયેલું છે કે એ દાદા પાસે કાંઈ નહોતું અને અમને એમ કહેતા 500 રૂપિયામાં થઈ જશે કાર્યક્રમ. અને હારા પડતા એમના કે એમને અમને સાઉન્ડ પહોંચાડ્યું. અને આજ આ 15 વર્ષ પછી એ સ્ટેજ ઉપર અમે છીએ હિંમતભાઈ, જ્યાં જગત આપણે કોઈ ઓળખતું નતું, જગત કોઈ હાથ પકડવા દેતું નતું. પણ એ વખતે મેં કહી દીધી કે મારા નાનકા આમ જો જગતની માલપા ગમે ત્યાં જતો રહે, કદાચ કાકા ખૂટી જાય, કટમ ખૂટી જાય, જુદી વસ્તી ખૂટી જાય, પણ આમ જો તારા છોકરા નહીં પણ છોકરાના ઘરે છોકરા થાય અને હાથની પેઢી સુધી જો કદાચ આમ જો આંગળી જીંદલ પોસો લઈને ન આવું ને તો રોજ કરી મેળી ન કહેવાય. અરે એ આ મેળીનો પ્રતાપ અડધી રાતે એમપી ની માલપા, દિલ્હી ની માલપા, ગમે તે દુનિયાના બજારની માલપા ફરતા હોય, સાઉન્ડ લઈને ફરતા હોય, પણ કોના બાપ ની તાકાત છે કે મેળીના સાઉન્ડ ને ખાલી હાથ મૂકી જાય. મારી મારો મસલાનો ઢોઢો દે મારી દેવી, એ મારા મસલાનો ઢોઢો દે. મારા દાદા નાનજી નો બાવડો છોડતી મારે બરોબર ત્યાં આટલું કરો ને એટલે માતાની 100% સેમ કૃપા થાય. એટલે આપણે જે કાંઈ માતા બહેનો બેઠા છે આ બધાને મોજ કરાવી. હવે તમને થોડી મોજ તો કરાવવી પડશે ને, કે નહીં કરાવવી પડે? કારણ કે આ તો વર્ષોથી ચાલતું આવે છે અને ત્યારે માં ખોડિયારનું સાનિધ્ય છે.